વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજના નવા વિડીયોમાં આપણું જય ઠાકર. અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ મેન વસ્તુ તો રહી જાય, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો અમારો બ્લોગ. મિત્રો, અત્યારે હું પહોંચી ગયો છું 3-4 વાડી દૂર મારી વાડીથી, કેમકે આપણા દોસ્તારની વાડી છે. ત્યાં હું ઘડીક પાણી પીધું, ચા પીધો, અને ત્યાં પોરો ખાઈ ત્યાં નીકળી ગયો છું. કેમ કે તમને આગળના વિડીયામાં મેં કીધેલું છે કે મારું ગામથી મારી વાડી 3 કિલોમીટર દૂર છે. ગાડી છે પણ ગાડી હાલે એવી નથી. ગાડી તો હાલી જાય પણ રસ્તા સારા નથી, એના કારણે લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જોતા રહેજો અમારો બ્લોગ. હવે હું પોગવા આવ્યો છું મારી વાડીએ. જોઈ શકો છો, આ છે મારા દાદાનું જ ખેતર. તો એ સુરત છે ને, એટલે ભાગમાં દીધેલું છે વાવવા ફાર્મે. એટલે અહીંયા અમારી કેડી જ છે. મેં તમને આગળ કેમ દેખાડ્યો એવી રીતે જ છે. પછી એ કેડી છે ને ડાયરેક્ટ અહીંયા નીકળે. તો તમને ત્યાં દેખાડ્યું આ બધા ખેતર એના. થાકી ગયો છું. તમે જોઈ શકતા હશો કે મારું વાડી હવે દૂર નથી. આવડા જાંબુડા દેખાય ને આપણું ઘર છે. આ ખેતર એ રીતે એમાં દાદાનું જ છે. જોઈ શકો છો જો ફુવારા પદ્ધતિ આવી હતી. આ ફુવારા પદ્ધતિ કહેવાય. એમાં આપણે સિંગ છે ને એવું બધું અમુક વસ્તુ છે ને એ એમાં જ આપણે વાપરીએ કે ફુવારા. તો જોતા રહેજો બ્લોગ. જો આ રોવે છે. અમારા ખેતરમાં આવ્યા છે ગાઢ. સેવડી લાગે છે પણ આ સેવડે નથી. એકચ્યુઅલીમાં ભેહુંને ખવડાવવાનું ખડ છે, જેને આપણે નીણ કહીએ છીએ. તે નીણ છે.